અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે કાસિમ અલી બાવાની દરગાહ ખાતે રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પ યોજાયો. દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ડિવાઇન વોલન્ટરી બ્લડ બેંક ધોળકા દ્વારા કાસિમ અલી બાબા દરગાહ કમિટી ધોળકાના સંયુક્તથી ધોળકા ખાતે જૂની શાક માર્કેટ નજીક આવેલ હઝરત પીર કાસિમ અલી બાબાની દરગાહ કમ્પાઉન્ડમાં રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં નગરજનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. લોકોએ મેડિકલ કેમ્પનો પણ લાભ લીધો હતો. મેડિકલ કેમ્પમાં ડોક્ટર સિદ્દીક અલી મોમીન અને ડોક્ટર મદીનાબેન મોમીને પોતાની સેવા આપી હતી. આ રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પને સફળ બનાવવા સેવાભાવી લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ડિવાઇન વોલન્ટરી બ્લડ બેંક ધોળકા દ્વારા રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે કાસિમ અલી બાવાની દરગાહ ઉપર ડિવાઇન વોલન્ટરી બ્લડ સેન્ટર દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દરેક લોકોએ ઘણા ઉત્સાહભેર ભાગ લીધો. અને આ બ્લડ કેમ્પનું આયોજન આપણે એ માટે અત્યારની જે પરિસ્થિતિને જોઈને કે જ્યારે આ સ્થિતિ છે અત્યારે જે આપણા દેશની, તો એમાં આપણને મદદરૂપ થાય અને એ માટે લોકોએ સારો એવો સહકાર આપ્યો અને બહુ સારી રીતે કેમ્પનું આયોજન થયું. થેન્ક યુ. ઇદ્રીસ શેખ સાથે સીન 24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.